છો ગ્રાઉન્ડ રિપોર્ટ આપની સાથે હું છું ઝરણા સોની અને આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીશું બે એવી અનોખી પરંપરાની જ્યાં માનતા પૂર્ણ કરવા માટે અનોખી પરંપરા છે। ગુજરાતના એક ધાર્મિક સ્થળ પર બાધા પૂરી કરવા પાણી ચઢાવવામાં આવે છે તો બીજી તરફ એક ધાર્મિક સ્થળ પર માટીને પ્રસાદ રૂપે આપવામાં આવે છે। જુઓ અહેવાલમાં। ભારતનું એકમાત્ર અનોખું મંદિર જે આવેલું છે ગુજરાતના બહુચરાજીમાં। અહીંનો પ્રસાદ છે ખાસ। જે આ મંદિરને અન્ય મંદિરથી આપે છે અલગ ઓળખ। પરંતુ આ પ્રસાદની હોય છે એક શરત। આ પ્રસાદ ખવાતો નથી કે સાથે રખાતો પણ નથી। પ્રસાદને કરવો પડે છે પરત। કારણ કે અહીં પ્રસાદ રૂપે મીઠાઈ નહીં અપાય છે માટી। જે માટીનો સંબંધ 350 વર્ષ જૂનો છે। કારણ કે માતાએ તેના પરમ ભક્તને આપેલા પરચાએ આ માટીમાં પૂર્યા છે આસ્થારૂપી પ્રાણ। એટલી જ તો કહેવાય છે મુઠ્ઠીભર માટીથી થશે માનતા પૂર્ણ। તો દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેષ મહત્વ હોય છે। સામાન્ય રીતે તમે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળોએ જાઓ તો ભક્તોને કોઈ પણ ખાવા લાયક પ્રસાદ આપવામાં આવે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિરના દર્શને લઈ જઈશું જ્યાં પ્રસાદના રૂપમાં અપાય છે માટી। ભારતભરનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં પ્રસાદ રૂપે માટીનો લાડુ અપાય છે, જે તમારા ઓરતા માનવામાં ન આવે તેવી વાત છે। જો અહેવાલમાં। માટી કરી શકે માનતા પૂર્ણ? એ માટી ક્યાંથી આવી? કોણ પૂરે છે આ માટીમાં પ્રાણ? બહુચર માતા સાથે તેનો શું છે સંબંધ? કોણ હતા માતાના ભક્ત જેને માતાએ આપ્યો પરચો? આ તમામ સવાલોના જવાબ આજે આપને મળશે આ રિપોર્ટમાં, જેના માટે અમે આપને લઈ જઈશું અમદાવાદથી 113 કિલોમીટર દૂર મહેસાણા। જ્યાં આવેલું છે માતા બહુચરનું મંદિર। આ મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે। કારણ કે અહીં માતા તો હાજરા હજૂર છે। આ મંદિર અન્ય મંદિરોથી અલગ છે કારણ કે અહીં પ્રસાદમાં કોઈ મીઠાઈ કે ડ્રાયફ્રૂટ કે સિંગ સાકરિયા નહીં। અહીં તો પ્રસાદમાં ભક્તોને અપાય છે માટીનો લાડુ। જી હા, બરાબર સાંભળ્યું, માટીની નાની લાડુડી। બસ આ જ લાડુડીમાં છે તમારા દુઃખ દૂર કરવાની શક્તિ। આ માટી પણ સામાન્ય નથી। 350 વર્ષ પુરાણી વાવ સાથે છે તેનો નાતો। આપને થતું હશે કે આ માટી આવી ક્યાંથી, તો આજે અમે આપને બતાવીએ। મંદિરથી 1 કિલોમીટર દૂર વલ્લભ ભટ્ટની વાવ આવેલી છે અને આ વાવની પવિત્ર માટી લોકોની આશા કરે છે પૂર્ણ। એવું તે શું છે આ વાવમાં? તો તેની સાથે પણ એક ખાસ પ્રસંગ જોડાયેલો છે। ભક્તિ, આસ્થા અને આશીર્વાદનો
ભક્ત પર વરસાવેલા અપાર પ્રેમનો. માતાની જાદુઈ શક્તિનો. માટે જ તો કહેવાય છે કે ભક્તિ હોય તો વલ્લભ ભટ્ટ જેવી. આ વાત ભક્ત વલ્લભ ભટ્ટ અને માતા બહુચરાજીની છે. વલ્લભ ભટ્ટને શક્તિપીઠ બહુચરાજી મંદિર અને માતા પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. $350 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ અમદાવાદ નવાપુરાથી પગપાળા સંઘમાં બહુચરાજી આવવા જોડાયા. ત્યારે માતાજીના દર્શન કર્યા બાદ જ અન્ન જળ લેવાનો ભક્ત વલ્લભે નિર્ધાર કર્યો હતો. મા બહુચરના નાદ સાથે પગપાળા સંઘ બહુચરાજી નજીક પહોંચ્યો. મંદિરથી માત્ર 2 કિલોમીટરનું જ અંતર બાકી રહ્યું હશે ને વલ્લભ ભટ્ટની શક્તિ તૂટી ગઈ. હવે તેઓ આગળ ચાલવા માટે અસમર્થ હતા. ત્યારે સંઘમાં આવેલ અન્ય ભક્તોએ ભક્ત વલ્લભને પાણી પીવા કહ્યું, પરંતુ વલ્લભ ભટ્ટની માનતા હતી કે માતાના દર્શન કરીને જ પાણી ગ્રહણ કરશે. આથી વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હવે હું તારા મંદિર સુધી પહોંચી શકવા માટે સમર્થ નથી. તારી કૃપા થાય અને તું મને અહીં દર્શન આપે તો હું જળપાન કરી તારા દ્વાર સુધી પહોંચી શકું. આમ ભક્તની આજીજી સાંભળી માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલ એક પથ્થર હટાવવાનું કહ્યું. વલ્લભ ભટ્ટે તે પથ્થર હટાવ્યો ને થયો ચમત્કાર. પથ્થરની નીચેથી ધારા ફૂટી નીકળી. આ પાણી વલ્લભ ભટ્ટ અને તેના સંઘના સાથી મિત્રોએ પણ પીધું અને ત્યારબાદ તેઓ બહુચરાજી પહોંચ્યા. વલ્લભ ભટ્ટે માતાનું સ્મરણ કર્યું અને માતાએ પરચો પૂર્યો અને ત્યારથી જ અહીં આ પ્રથા ચાલતી આવી રહી છે. વાવની જગ્યા છે, એ જગ્યા ઉપર પહોંચતા સંઘ તે વલ્લભ ભટ્ટ ધોળા અશક્ત થઈ ગયા અને ત્યાં માતાજીને પ્રાર્થના કરી કે મા ભગવતી બાલા ત્રિપુરા સુંદરી મને દર્શન આપો અને મને જળનું પાન કરાવો. ત્યારે વલ્લભ ભટ્ટની વાવની જે જગ્યા છે ત્યાં એક પથ્થર હતો. માતાજીએ એમને કહ્યું કે પથ્થરને દૂર કરો અને ત્યાં જળ છે તમે એનું પાન કરો. એવી રીતે જળનું પાન કરાવી સંઘને ત્યાં વિશ્રામ કરાવી અને મા ભગવતી ત્યાં સાક્ષાત દર્શન આપ્યા છે. અને ત્યાં પણ વલ્લભ ભટ્ટ ધોળા તરીકે અને એમની સેવક તરીકે મા બાલા ત્રિપુરા સુંદરીની મૂર્તિ અને માતાજીનું મંદિર પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. જે જગ્યાએથી પાણીની ધારા વહી સમય રહેતા ત્યાં વાવનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે કે જે વાવે વલ્લભ ભટ્ટની તરસ छिपाવી હતી તેણે તો કંઈ કેટલાય તરસ્યાને પાણી પાયું. જો કે હાલ તો આ વાવ બંધ કરી દેવામાં આવી છે. લોકો અહીં આવીને આ સુંદર વાવને નિહાળી શકે છે અને ઇતિહાસથી પણ રૂબરૂ થઈ શકે છે. બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી હસ્તકની એક મંદિરની જગ્યા છે. જે જગ્યાનું મહત્વ એવું છે કે ત્યાં માતાજીએ સાક્ષાત એમના આદ્ય ભક્ત વલ્લભ ભટ્ટને ત્યાં સાક્ષાત દર્શન આપી અને એમને પાણી પીવડાવેલું છે. એની યાદમાં એક માઈ ભક્ત દ્વારા ત્યાં વર્ષોથી એક વાવ બાંધેલી છે. અને એ જગ્યાનું મહત્વ એવું છે કે વલ્લભ ભટ્ટની વાવથી લોકો એની માટી એટલે કે માટીનું નાનું એક પિંડ એ ત્યાંથી પૂજા માટે આપવામાં આવે છે, પ્રસાદ રૂપે આપવામાં આવે છે. અને જે લોકો ત્યાંથી એ પોતાના ઘરે લઈ જઈ અને એ પ્રસાદને ભાવથી પૂજા અર્ચના કરે છે અને લોકોની હજારો લાખો લોકોની મનોકામના એવી રીતે પૂર્ણ થાય છે. ત્યારબાદ એ માટી પાછી માતાજીને મનોકામના પૂર્ણ થયા બાદ એ પરત પણ લોકો આપી જાય છે. શ્રદ્ધાળુઓ પણ માને છે કે માનતા માનો એટલે પૂર્ણ જ થાય છે. અહીં પ્રસાદમાં જે માટી આપવામાં આવે છે તે આ વલ્લભ ભટ્ટની વાવની જ છે. પ્રસાદમાં માટી સાથે અહીં એક ચિઠ્ઠી પણ અપાય છે જેમાં કઈ તારીખે માટીનો પ્રસાદ મળ્યો તે લખેલું હોય છે અને માનતા પૂર્ણ થતા એ માટી પાછી આપવાની હોય છે. અહીં માનતા લોકોનું કહેવું છે કે આ માટીએ તો 15 દિવસમાં જ તેમની માનતા પૂર્ણ કરી છે. મારું 10 વર્ષથી પૂર્ણ નહોતું થતું. એક શ્રદ્ધાથી આવીને મેં માની માટી લીધી. એનું મને 2 દિવસમાં રિઝલ્ટ મળ્યું અને આજે હું એ બંનેના દર્શન માટે અહીંયા લઈને આવી છું. એવા માના આશીર્વાદ છે અને આ માટી એટલી પવિત્ર છે. પ્રસાદ રૂપે અહીંયા પ્રસાદમાં માની માટી આપવામાં આવે છે. બહુચર માતાનું આ મંદિર શ્રદ્ધાળુઓને સંતાન પ્રાપ્તિ,
વિદેશ ગમન, અસાધ્ય રોગમાંથી મુક્તિ, મકાન ધંધાની પ્રગતિ માટે અહીં બાધા રાખવા માટે લોકો આવતા હોય છે. અહીંથી આપવામાં આવતી માટી પોતાના ઘરે દેવસ્થાન મંદિરમાં મૂકી અને સેવા પૂજા કરવાની હોય છે અને મનોકામના પૂર્ણ થતા માટી પરત આપવા માટે લોકો આવે છે. ભક્તો પાસે આ વિશે પૂછતા લોકોએ પણ કહ્યું કે માતાજી તો હાજરા હજૂર છે, જેણે ટૂંક સમયમાં તેમના તમામ કામ કર્યા છે. કોઈની 5 દિવસ, કોઈની 15 દિવસમાં માનતા પૂર્ણ થઈ. શ્રદ્ધાળુઓ માત્ર માનતા પૂરતા જ આવે છે તેવું નથી. આ સ્થાનકનું સત એટલું છે કે શ્રદ્ધાળુઓ વારંવાર આવવાનું પસંદ કરે છે. અમે અહીંયા ઘણા ટાઈમથી આવીએ છીએ અને અહીંયાથી માટી લઈએ છીએ. આ વલ્લભ ભટ્ટની જૂની પૌરાણિક વાવ છે. અહીંયા એટલી ચમત્કારી માટી છે કે જે બી બાધા મનથી મનોકામના તમે કરો તો તમે ઘરે લઈ જાઓ માટી, અને એના વિધિન 15 દિવસ યા તો બહુમાં બહુ 6 મહિના એ તમારી બાધા પરિપૂર્ણ થાય છે. આમ આ વાવની માટીમાંથી બહુચરાજી મંદિરને વર્ષે અંદાજે 9 લાખ રૂપિયાની આવક થાય છે. બહુચરાજી મંદિર હસ્તકની આ વાવ એક કુદરતી હરિયાળી વચ્ચે સુંદર વનરાજીથી સુશોભિત થઈ છે. માતાજીના વાહન ગણાતા કુકડાના મીઠા સૂરોથી પણ આ મંદિર ગુંજી ઉઠે છે. નાના ભૂલકાઓ માટે અહીં ટ્રસ્ટ દ્વારા બાળ ક્રીડાંગણ બનાવવામાં આવ્યું છે, જેથી પરિવાર સાથે લોકો અહીં આવી શકે છે. અને હાલ વલ્લભ ભટ્ટ વાવ મંદિર બહુચરાજીનું એક પર્યટક સ્થળ પણ માનવામાં આવે છે. અને હવે વાત કરીએ પાણી ચડાવવાથી થશે બાધાપુરીની. એવું કહેવાય છે કે ભારતની ભૂમિમાં પથ્થરને પણ ભગવાન માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. દર 5 કિલોમીટરે એક મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિર વિશે જણાવવાના છીએ કે તેની અલગ જ માન્યતા છે અને અલગ જ ખાસિયત છે. સામાન્ય રીતે લોકો તેની માન્યતા પૂરી થવા પર તેને શ્રીફળ ધરાવતા હોય અથવા તો કંઈ પ્રસાદી ધરાવતા હોય છે, પરંતુ આ એક એવું મંદિર છે જ્યાં માનતા પૂરી થવા પર પાણીની બોટલ અથવા તો પાણીનું પાઉચ ચડાવવામાં આવે છે. આજે એક એવી જગ્યા પર જવા જઈ રહ્યું છે કે જેના વિશે કદાચ કોઈએ નહીં જાણ્યું હોય, એવી જગ્યા કે જ્યાં ખાસ કરીને સતના પારખા કરવા તે પણ મુશ્કેલ પડશે. જ્યાં છે લોકોને ભરોસો, આસ્થાનું આ સ્થાનક છે જે અમે નથી જોયું, અમે મુલાકાત નથી લીધી, માત્ર વાતો જ સાંભળી છે. માટે અમે ઉત્સુક હતા કે કેવી હશે એ જગ્યા જ્યાં લોકો માથું ટેકવે છે, લોકોને અતૂટ શ્રદ્ધા છે. તેમાં પણ આ સ્થાનક પર જનારો વર્ગ છે ખાસ. એ સ્થાન જ્યાં સામાન્ય લોકો નહીં પરંતુ અહીંથી પસાર થતા વાહન ચાલકોને છે ભરોસો. જ્યારે અમે આ વાતચીત કરી રહ્યા હતા ત્યારે આ તમામ વાત એ વ્યક્તિ પણ સાંભળી રહ્યો હતો જેને પોતે છે આ જગ્યા પર વિશ્વાસ અને એ અદૃશ્ય શક્તિ પર છે આશા. આ વ્યક્તિ એટલે અમને એ સ્થાન સુધી હેમખેમ પહોંચાડવાની જવાબદારી જેમની હતી તે ગાડીના ડ્રાઈવર. અમારી વાત સાંભળી તેમને પણ વાતમાં રસ પડ્યો અને તે બોલી ઉઠ્યા કે આ તો એ જ જગ્યા છે જેને તમામ વાહન ચાલકો પૂજે છે અને માથું ટેકવે છે. આ આસ્થાની ખાસ વાત એ છે કે અહીં ના તો પ્રસાદ ચઢે છે, ના શ્રીફળ, પેંડા કે ના પંચામૃત, પણ અહીં તો પ્રસાદ તરીકે ચઢાવાય છે પાણી. જી હા, પાણી તો કંઈ ચઢાવાતું હોય? આ સવાલ અમને પણ થયો. આ સવાલનો જવાબ અમારી પાસે ન હતો. તેનો જવાબ મેળવવાની અમને ઉત્સુકતા જરૂર હતી. અમે એ સવાલ ડ્રાઈવરને પૂછી જ લીધો કે આ પાણી ચઢાવવાની માન્યતા કેમ છે. તો જે જવાબ મળ્યો તે સાંભળવા જેવો હતો. કારણ કે આ વિશે અમે ક્યારેય ન તો જોયું હતું ન તો સાંભળ્યું હતું. અનેક એવી શક્તિઓ અને માન્યતાઓ હોય છે જેના પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. ત્યારે સાંભળો ડ્રાઈવરે શું કહ્યું.
એક્સિડન્ટ થઈ ગયો હોય એટલે એક્સિડન્ટ થયેલું હોય ને માણસ ગમે તે તો એને એક્સિડન્ટ થઈ ગયો એટલે લાસ્ટ મુમેન્ટમાં હોય માણસ એટલે એને પાણી જોઈએ એટલે પાણી કોઈ આપ્યું ના હોય પછી મરી જાય પછી એની આત્મા એ ભટકતી હોય એને પાણી માટે જ ભટકતી. અચ્છા, પણ તમને એવું લાગે આ કારણ અમારા ગળે નહોતું ઉતરતું કે અકસ્માત બાદ છેલ્લા સમયે કોઈ વ્યક્તિ પાણીની માંગ કરતું હોય છે અને માટે જ ભટકતી આત્માની શાંતિ માટે લોકો અહીં પાણી ચઢાવે છે. આ વાત થોડી અધૂરી લાગી, માટે અમે એ સ્થળ પર પહોંચી તેની ખરાઈ કરવાનું વિચાર્યું. આ વાત સાંભળી ઉત્સુકતા જરૂર વધી અને સ્થળ પર પહોંચવાની ઇંતજારી પણ ડ્રાઈવરે અમને રોક્યા કે વધુ ઉતાવળ ભારે પડી શકે છે. માટે જો આપને આસ્થા છે તો વિશ્વાસ પણ રાખો. તમારા સવાલો મનમાં રાખી માત્ર એ સ્થાન પર પહોંચવાની રાહ જુઓ. ત્યાં પહોંચતા જ મળશે તમામ સવાલોના જવાબ. વાતચીત કરતા કરતા અમે જગ્યાની નજીક આવી ગયા. અમને ખબર પણ ન પડી. આવી જગ્યાઓ ખરેખર હોય છે ને અમે આ જગ્યા ઉપર લગભગ પહોંચી ચૂક્યા છે. આપ દૂરથી જોઈ શકો છો કે જે જગ્યા ઉપર તમને પાણીની બોટલો દેખાશે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે કારણ કે અહીં પાણીના બોટલ જે રીતે અહીં મૂકવામાં આવ્યા છે અને આ જ એ જગ્યા છે કે જ્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અને અહીં આ જગ્યા ઉપર ખરેખર શું છે અને કેવી રીતે આ જગ્યા છે તે ખાસ કરીને લોકો અહીં આવતા હોય છે, સતના પારખા પણ કરતા હોય છે અને જે લોકો અહીં પાણીની બોટલ મૂકી જતા હોય છે તે લોકો ખરેખર તેમના મનમાં શું ભાવના હોય છે આ તમામ વાતો આજે જાણીશું. રસ્તામાં અમને પાણીની બોટલોનો ઢગલો દેખાયો. 20-50 નહીં, હજારો પાણીની બોટલ. 1-2 લીટર નહીં, 5 લીટરની પણ બોટલ. આ બોટલ ખાલી ન હતી, તેમાં પાણી ભરેલું હતું અને પાણી ભરેલી બોટલ લોકો અહીં મૂકી જતા. પણ કેમ લોકો અહીં પાણી ભરેલી બોટલ મૂકી જાય છે? કેમ અહીં પાણીની બોટલોનો ઢગલો છે? ક્યાંથી આવી આ બોટલ? કોણ અને કેમ મૂકી ગયું? આ તમામ સવાલોના જવાબ હવે આપને મળશે, કારણ કે એ રાજ પરથી પડદો ઉંચકાશે. શું છે આ સ્થળનું રહસ્ય? ક્યારથી છે અહીં પાણી ચઢાવવાની માન્યતા? માન્યતામાં કેટલી છે સચ્ચાઈ? કોણે શરૂ કરી આ પ્રથા? એ તમામ વાતની સત્યતા ચકાસવા અમે અમદાવાદથી પાટણ સુધીનો પ્રવાસ ખેડ્યો છે. આ બોટલ જોઈ અમને પણ લાગ્યું કે 150 કિલોમીટરનું આ અંતર જે કાપ્યું તે વ્યર્થ તો નથી જ, કારણ કે આ જગ્યા પર છે સત. આ સતની અનુભૂતિ અમે કરી જ્યારે અમારી ગાડી અહીં આવીને ઊભી રહી. પણ અમને અહીં પાણીની ઢગલાબંધ બોટલ, રસ્તો, આસપાસ હરિયાળી અને ઝાડ સિવાય કંઈ જ ન દેખાયું. અમે આસપાસ નજર કરી તો અમને ના તો અહીં કોઈ મંદિર દેખાયું, ના મોટું સ્થાનક. તેવામાં જ અમારા ડ્રાઈવરે અમને દૂરથી અવાજ કરીને કહ્યું, જરા ધ્યાનથી જુઓ, બોટલના ઢગલાની નજીક જ કંઈક છે. ત્યાં નજર કરી તો અમને ઈંટોનો ઢગલો દેખાયો. અમારા ડ્રાઈવરે કહ્યું કે આ ઈંટોના ઢગલામાં જ છુપાયેલું છે એ રહસ્ય, જેને જાણવા માટે, જેને જોવા અને જેને અનુભવવા આટલી દૂર સુધી પહોંચ્યા છો. બસ આ ઈંટને અમે ધ્યાનથી જોઈ તો વચ્ચે એક ગોખલો દેખાયો, એટલે એક નાની જગ્યા. પણ આ ગોખમાં ન તો કોઈ દીવો હતો, ના કોઈ ભગવાનની મૂર્તિ, ના ધૂપ, દીપ, અગરબત્તી. તો આ કેવી જગ્યા છે જ્યાં આવી લોકો પૂજા કરે છે?
વડાવલી અને મોઢેરાની વચ્ચે જે રસ્તો જાય છે આ એ બરોબર જગ્યા છે કે જ્યાં પાણીની બોટલ ચડાવાય છે. અહીં દૂર દૂરથી આવતા લોકો છે પાણીની બોટલ ચડાવવા ખાસ આવતા હોય છે. પરંતુ અહીંયા થયું હતું શું? એવી તો શું ઘટના બની કે અહીંયા પાણીની બોટલ ચડાવાય છે અને શા માટે પાણીની બોટલ છે તેને લઈને તમામ લોકો જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તેમની સાથે એક ભક્તિ શ્રદ્ધા જોડાયેલી હોય છે. ગામના લોકોને પૂછવાનો પ્રયત્ન કર્યો અને ગામના લોકોએ જે મને કહાની સંભળાવી તે ખરેખર ચોંકાવનારી છે. જી હા, હવે એ વાત પણ સાંભળો, કેમ અહીં પાણી ચઢાવાય છે. એ પણ એક બોટલ નહીં, લોકો પાણીના પાઉચથી લઈ 5 લીટર સુધીની પાણીની બોટલ અહીં ચઢાવે છે. બિલકુલ રસ્તાને અડીને આવેલું છે આ સ્થાન. તે કેવી રીતે બન્યું આસ્થાનું પ્રતીક, એ કહાની સાંભળો ગામના વડીલ પાસેથી. એક્સિડન્ટ થયેલું 1/5/2013 મંગળવાર 9:45 બનાવ બન્યો હતો. સીએનજી રિક્ષામાં લોકો જોનમાં જતા સુનસરમપુરા અને આટલે એક્સિડન્ટ થયું. એટલે છોકરા 2 બાળક હતા નાના નાના, એ પાણી કઈ તરફડિયા મારતા હતા. હાલ પૂરત માહે તરીકે પૂજાય હારાય, બાર પૂરત ગોગા માહે તરીકે પૂજાય હિરાય. લોકોના કહેવા પ્રમાણે 2013માં આ રોડ પર એક ગુંજા ગામના વ્યક્તિનો એક્સિડન્ટ થયો હતો અને જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે પાણી કરતા હતા. તેમની અંતિમ ઈચ્છા પાણી પીવાની હતી અને તે દિવસથી જ દરેક લોકો ત્યાં આવીને પાણીની બોટલ અથવા તો પાણીના પાઉચ મૂકી જાય છે. દિવસે ને દિવસે અહીં પાણીની બોટલની સંખ્યા પણ વધતી જાય છે. લોકો અહીં પાણીના પાઉચનો, પાણીની બોટલનો ઢગલો કરતા જાય છે. ક્યારેક તો આ ઢગલો રસ્તા પર આવી જાય છે અને વાહનોને પણ આવવા જવામાં ક્યારેક મુશ્કેલી થાય છે. ત્યારે ગામના લોકો જ તેને સાઈડમાં મૂકી દે છે. આટલી વાત જાણ્યા બાદ પણ અમને હજુ પણ હતું કે કંઈક એવી વાત છે જે બાકી રહી જાય છે. બીજા વડીલે પણ અમને એમ જ કહ્યું કે અહીં લોકોને અતૂટ શ્રદ્ધા છે, પણ આ શ્રદ્ધા કેવી રીતે વિશ્વાસમાં પરિણમે છે એ જાણવાનું બાકી હતું. આ કહાની તો હજુ અધૂરી છે, કારણ કે અહીં ન માત્ર પાણી ચઢાવાય છે, મંદિર વગર અહીં પૂજા કરાય છે, પણ રસ્તા વચ્ચે બાળકો રમતા હોય તેવો ભાસ અહીંથી પસાર થતા લોકોને થાય છે. આ પોતાને થાય ને આ નહીં કે બાળકો ઇમરમ પહેલા ખાલી ભાસ થાય આ ગાડીઓ વાળા. એટલે કંઈક વખત એવા રમવા નીકળ્યા હોય ને મનથી એવો ભાસ થાય એટલે પેલી ગાડીઓ વાળા હોય ઊભા રહી રોકવી પડે. કોઈ છોકરા એવા રમે એટલે એના મને હિંમત હોય, પેલા ગાડી વાળાને એવું હું પાંચ ધોરીને આવ્યો. કોઈ સજ્જા હોય ને એના મજા તો લોકો ચરાવે તો કંઈક ને સજ્જા પૂછીએ એટલે કંઈક હમણાં સારું થાય એવી છે. કોઈ પગે હેઠતું ન હોય, કોઈ બીજા એવા આવે ને કંઈક જોઈએ પંગવાળા આવે ને કોઈ પાણી ચરાવે એમણે હમું થઈ જાય. એમને કહેનારે મરે ભાઈ આપણે તો જોયા હોય એટલે એવું. લોકોને અહીં પરચા પણ મળ્યા છે તેવી વાત ગામના વડીલો જ કરી રહ્યા છે. અહીં પાણીના છાંટા ચઢાવી એ પાણીને પક્ષીઓની તરસ છુપાવવા માટે કુંડામાં નંખાય છે. હવે આને આસ્થા કહો કે માન્યતા, પણ મહેસાણા પાટણ રોડ પરથી પસાર થતા લોકો અહીં પાણી ચઢાવ્યા વિના નથી જતા. હવે તો લોકો પાણીની સાથે સાથે શ્રીફળ લઈને પણ આવે છે. અહીં આવી દીવો પણ પ્રગટાવે છે. અન્ય એક શ્રદ્ધાળુ સાથે વાત કરતા અમને એ પણ જાણવા મળ્યું કે અહીં બહેનો રક્ષાબંધને રાખડી બાંધવા આવે છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર અહીં ઘોડિયા મૂકીને જાય છે. કોઈ વીરા તરીકે ભાઈ તરીકે માનતી હોય બારેના દારે રાખડી બાંધવા આવે છે. બૂન દીકરી કોઈ હોય પછી જે આ પારનો છે આ કોરિયા એ આપણે શેર માટેની ખોટ હોય એની પૂરી કરી આ મહારાજે તો એ પારના ચરાઈ જાય. એ આપણે કોરિયા કહ્યા એમ શેર માટેની ખોટ હોય એટલે કે બાબલો હોય કે મનની શ્રદ્ધા રાખેલી હોય એટલે કોમ થાય એટલે કોરિયો મેકી જાય અહીં પારનું. અહીંના લોકોના મતે આ સ્થાનક ગોગા મહારાજનું છે. જો કે ગોગા મહારાજના દર્શન ક્યારેક જ કોઈકને થાય છે. સામાન્ય દિવસો કરતા રવિવારે શ્રદ્ધાળુઓની અહીં ભીડ રહે છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. અને સમાચારો પોરબંદરથી સામે આવી રહ્યા છે. એક તુક્કલ પડતા આગ લાગી છે. ખાલી પ્લોટમાં તુક્કલ પડતા આગ લાગી છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ છતાં લોકો આ તુક્કલની ક્યાંયથી પણ ખરીદી કરીને લાવે છે અને ત્યારબાદ આ તુક્કલને રાત્રે આકાશમાં છોડે પણ છે. ચાઇનીઝ તુક્કલ પર બેન લગાવવાનું કારણ પણ એ છે કે તેના કારણે આગની ઘટનાઓ વધી રહી હતી, પરંતુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પોતાની મોજની ખાતર લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. જ્યાં પોરબંદરમાં ઘટના સામે આવી છે તુક્કલ પર આગ લાગવાની. સમાચારો જૂનાગઢથી, જ્યાં માળિયા હાટીનામાં ભાખરવડ ડેમમાં ડૂબી જતા એક યુવતી અને 2 યુવાનોના મોત થયા છે, જ્યારે કે એક યુવક સારવાર હેઠળ છે. થલી અને બુધેચાનો પરિવાર ડેમ પર ફરવા માટે આવ્યો હતો. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. તુરંત જ પોલીસ, મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. ચારેયને શોધીને સારવાર માટે ખસેડાયા, જ્યાં 3ને મૃત જાહેર કરાયા છે. દુર્ઘટનાની જાણ થતાં સાંસદ રાજેશ ચુડાસમા પણ દોડી આવ્યા હતા, તો ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે ચારેય લોકો ઉત્તરાયણ હોવાથી ફરવા ગયા હતા. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સેલ્ફી લેતી વખતે ડેમમાં પડી જતા દુર્ઘટના બની હોઈ શકે. ઘાતક દોરીએ જેતપુરમાં એક યુવકને ઘાયલ કર્યો. અમરનગર રોડ પર બાઇક લઈને જતા યુવકને દોરી વાગી. ગળા પર દોરી વાગતા યુવકને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત થયેલા યુવકને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અરવલ્લીના મોડાસામાં પોલીસ સામે આક્ષેપ થયો. મોડાસા ટાઉન પીઆઈએ ફરિયાદીને છૂટા દંડા માર્યાના ગંભીર આક્ષેપ મુકાયા છે. સર્વોદયનગરમાં યુવતીની છેડતી મામલે ફરિયાદી આવ્યા હતા, ત્યારે ફરિયાદી સાથે ગાળાગાળી કરી દંડા માર્યાનો આક્ષેપ મૂક્યો. આ મામલે ફરિયાદીની માંગ છે કે એસપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ ગુરુકુળમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કર્યું. સ્વામિનારાયણ ગુરુકુળ ધ્રાંગધ્રા 20 કરોડના ખર્ચે 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યું છે. ત્યારે 100 બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થયે આસપાસના વિસ્તારના નાગરિકો માટે તે આશીર્વાદરૂપ બની રહેશે. દાતાઓના સહયોગથી આ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે રાજ્યપાલે દાતાઓને આ કાર્ય માટે બિરદાવ્યા. સાથે જ રાજ્યપાલ દેવવ્રતે લોકોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી.